વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના હસ્તે ટ્રેડ શોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ લગાવેલા છે। 10 અને 11 જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ આવશે, એટલે કે આવતીકાલથી બિઝનેસ વિઝિટર્સ આવવાનું શરૂ થશે। 12 અને 13 જાન્યુઆરીએ જનતા માટે ખુલ્લો મુકાશે। ટ્રેડ શોમાં ઈ વ્હીકલ સહિતના પ્રોજેક્ટનું પ્રદર્શન થઈ રહ્યું છે। સરકારી યોજનાઓની મદદ મેળવવા ઉદ્યોગકારોને જાણકારી આપવામાં આવી રહી છે। આ સીધા દ્રશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન અને તેમના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। તો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન થઈ રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે શોનું ઉદ્ઘાટન થવાનું છે। 12 અને 13 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો રહેશે। હેલિપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર વાયબ્રન્ટ સમિટ પહેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજે ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઈને યુએસ સુધી તમામ દેશો ભાગ લેશે, જેમાં પેવેલિયન 9 આત્મનિર્ભર ગુજરાત માટેનું છે, જ્યાં સૌથી વધુ 1012 સ્ક્વેર મીટર જગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની છે। તો પેવેલિયન 1 માં ઇન્ટરનેશનલ અને થીમ પેવેલિયન છે, જેમાં સૌથી મોટી 680 સ્ક્વેર મીટર જગ્યા જાપાન જેટ્રોની છે। ગ્લોબલ ટ્રેડ શોમાં વિવિધ ઇન્ટરનેશનલ, નેશનલ અને ગુજરાતી કંપનીઓ દ્વારા જે સ્ટોલ અને જગ્યા ભાડે રાખવામાં આવી છે, તેના પ્રતિ ચોરસ મીટર ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે। ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નું 10 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે અને તે પહેલા આજે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, કે જેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે અને આ સીધા દ્રશ્યો ચાપતો સુરક્ષાનો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યું છે। પેવેલિયન 9 આત્મનિર્ભર ગુજરાત માટેનું છે। સૌથી વધુ 1012 સ્ક્વેર મીટર જગ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે રાખવામાં આવી છે। પેવેલિયન 1 માં ઇન્ટરનેશનલ અને થીમ પેવેલિયન છે। સૌથી મોટી 680 સ્ક્વેર મીટર જગ્યા જાપાન અને જેટ્રોની છે। ગ્લોબલ ટ્રેડ શોમાં વિવિધ ઇન્ટરનેશનલ, નેશનલ અને ગુજરાતી કંપનીઓ જે સ્ટોલ ભાડે રાખ્યા છે। મેહુલ દેસાઈ વધુ વિગતો સાથે આપણી સાથે જોડાયેલા છે। મેહુલ, આ સીધા દ્રશ્ય આપણે દર્શકોને પહોંચાડી રહ્યા છે, કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવા માટે જઈ રહ્યા છે। કેવો છે ત્યાંનો માહોલ? બિલકુલ વાત કરવામાં આવે સોનલ, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે અત્યારે હાલ એક્ઝિબિશન ગ્રાઉન્ડ જે હેલિપેડ ગ્રાઉન્ડ છે ત્યાં એક્ઝિબિશનનું ઉદઘાટન કરવા માટે પહોંચી ચુક્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જે આયોજકો છે તે પણ સાથે ઉપસ્થિત છે, તે પણ જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે એક્ઝિબિશન હોલનું જે ઉદઘાટન જે છે તે કરશે। ગ્લોબલ ટ્રેડ શો છે તેની અંદર 20 દેશોના 1000થી વધુ જે સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલા સ્ટોલ જે છે તે શરૂ થયા છે। સાથે જો વાત કરવામાં આવે તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ 13 જેટલા ગુજરાત અને ભારતના સ્ટોલ પણ જે છે તે તૈયાર થયા છે। વિવિધ ક્ષેત્રની જે બેંકો જે છે તે સરકારી બેંકો, ખાનગી બેંકો અને સાથે જો વાત કરવામાં આવે તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની જે અગ્રણી કંપનીઓ છે તેમના સ્ટોલ પ્રદર્શનમાં મુકાયા છે। 100થી વધુ દેશના લોકો જે છે તે આ એક્ઝિબિશન નિહાળવા માટે આવવાનું કન્ફર્મેશન જે છે તે આપી ચૂક્યા છે અને 33 દેશો જે છે તે સહભાગી થવાના છે। જે ગ્લોબલ ટ્રેડ શો ની અંદર 4 દિવસ ચાલનારું આ ગ્લોબલ ટ્રેડ શો છે, કે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે હવે ઉદઘાટન જે છે તે થવા જઈ રહ્યું છે। અને મહત્વની બાબત એ છે કે જે ગુજરાતમાં રોકાણની સાથે જે ડિફેન્સ ક્ષેત્રે જે પણ કામો થયા છે, ડિફેન્સ ક્ષેત્રની અંદર ભારતમાં જ્યાં આગળ છે તે ડિફેન્સના પણ કેટલાક ઇક્વિપમેન્ટ જે છે તે ઓપ્શન હેલિકોપ્ટર, કલ્યાણી વ્હીકલ્સ જે તેનામાં ઉપયોગ થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવનાર છે। મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા માટે પહોંચ્યા છે અને જે સ્ટોલ ધારકો છે અને જે વિવિધ કંપનીઓના સ્ટોલ છે તેની પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે અને 1 કલાક જેટલો જે સમય જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા કાઢશે અને 4 કલાકે તેઓ જે છે મહાત્મા મંદિર જવા માટે તેઓ રવાના થશે। મહાત્મા મંદિરમાં લગભગ 4:45 વાગ્યા સુધી તેઓ રોકાવાના છે। આ સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ તેઓ
જે છે 5 વાગે તમામ પ્રોટોકોલ તોડી યુએઈના જે રાષ્ટ્રપતિ છે તેમને રિસીવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ જશે. જ્યાંથી તેમને રિસીવ કર્યા બાદ હોટેલ લીલા સુધીનો એક રોડ શો નું પણ આયોજન સુનલ થયું છે. એટલે મહત્વના કાર્યક્રમો જે છે તે થનાર છે. અત્યારે હાલ જે ગ્લોબલ ટ્રેડ શો છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાં જે તેની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા માટે પહોંચે છે. મેહુલ, ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, કારણ કે 20 દેશ પોતાના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરવાના છે. ખાસિયત શું હશે આ ગ્લોબલ ટ્રેડ શોની? બિલકુલથી જ્યારથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઈ છે ત્યારથી જ ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત પણ કરવામાં આવી છે. વિવિધ પ્રદર્શકો ન ફક્ત ગુજરાતની અંદર પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પ્રદર્શકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે અને જે પણ મેન્યુફેક્ચરિંગ અથવા ગુજરાતની અંદર મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે, વિદેશની અંદર જે નવી સંશોધનો થઈ રહ્યા છે તે ક્ષેત્રની અગ્રણી કંપનીઓ અહીંયા પહોંચે છે અને ગુજરાતની કંપનીઓ સાથે સીધું તેમનું ઇન્ટરેક્શન થાય છે, જેથી કરીને જે સામસામો જે બિઝનેસ જે છે તેની અંદર વધારો થાય છે અને આ બાયલેટરલ જે મીટિંગ પણ અહીંયા મોટી સંખ્યામાં થાય છે અને 4 દિવસ આ જે પ્રદર્શન થાય છે તેને મોટો પ્રતિસાદ જે છે તે સાંભળતો હોય છે અને જેના કારણે જે ગુજરાત ફક્ત ગુજરાત પરંતુ ભારતની અન્ય કંપનીઓ જે છે તેને પણ મોટો બિઝનેસ જે છે તેનાથી મળે છે અને તેની અંદર વધારો થાય છે. ગુજરાતને ચોક્કસથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ અને ગુજરાતની અંદર કામ કરતી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે તેને પણ મોટો લાભ આ જે છે તે ગ્લોબલ ટ્રેડ શોથી થાય છે અને આ ગ્લોબલ ટ્રેડ શો જે છે તેની અંદર જે કેન્દ્ર સરકારની પણ કેટલીક કંપનીઓ જે છે તે સહભાગી થતી હોય છે અને તે પણ જે વિદેશમાંથી આવતા જે મહેમાનો છે અથવા કંપનીઓ છે તેમની સાથે સીધી ચર્ચા જે છે તે થતી હોય છે. ખૂબ જ મહત્વપૂર્ણ ગ્લોબલ ટ્રેડ શો છે. આ ટ્રેડ શોની અંદર જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલાક સ્ટોલની મુલાકાત પણ લેશે. જે મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સ્કીમ જે છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય કંપનીઓ કે જે ગુજરાતની અંદર જે છે ચાલુ છે અને પોતાનું કાર્ય કરી રહી છે, સાથે જ ભારતની અંદર પણ જે મોટી કંપનીઓ છે જે કામ કરી રહી છે તેના પણ સ્ટોલ જે છે અહીંયા ઉપલબ્ધ છે અને તેઓએ પણ ગ્લોબલ ટ્રેડ શોની અંદર મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને સંશોધન ક્ષેત્રે ગઈકાલે સોનલ વીટીવીએ જે દર્શાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોબોટ જે છે તે પણ ગુજરાતની અંદર તૈયાર થાય છે અને અમદાવાદની કંપની જે છે તે આ પ્રકારના રોબોટ તૈયાર કરી રહી છે તો તેનું પણ પ્રદર્શન તેની અંદર યોજાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંભવતઃ આ તમામ જે નિશ્ચિત થયેલા જે ટ્રેડ શોની અંદર સ્ટોલ હશે તેની મુલાકાત પણ તેઓ લેશે અને આના જે ટ્રેડ શોના કારણે જે વ્યાપાર જે છે તે ન ફક્ત ગુજરાતમાં પરંતુ દેશના અન્ય રાજ્યોની પણ વધારે જે છે તે જોવા મળશે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ વિદેશના વડા, મોટી કંપનીઓના સીઈઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. હવે આગામી અત્યારે ટ્રેડ શોનું ઉદઘાટન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે, પ્રધાનમંત્રીના હસ્તે ટ્રેડ શોનું ઉદઘાટન થઈ રહ્યું છે. 12 અને 13 જાન્યુઆરીએ જનતા માટે ટ્રેડ શો ખુલ્લો મુકાશે. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન અને આખી દુનિયાની નજર આ ટ્રેડ શો પર છે, વાયબ્રન્ટ ગુજરાત પર છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન થઈ રહ્યું છે. આ સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ડચ કંપનીના ડેલિગેટ્સે પણ મુલાકાત લીધેલી છે. એરપોર્ટ સર્કલ પર ભારે ટ્રાફિક જામ થયો હતો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા. ત્યારે મોઝામ્બિકના રાષ્ટ્રપતિની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ સીધા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ખાતે પહોંચી ચૂક્યા છે, ઉદઘાટન કરી રહ્યા છે. ટ્રેડ શોમાં સૂક્ષ્મ લઘુ ઉદ્યોગો કે જે સામાન્ય માણસોને લગતા જે ઉદ્યોગો છે તે ઉદ્યોગોના પણ સ્ટોલ લાગેલા હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરી રહ્યા છે. આ સીધા દ્રશ્યો હેલિપેડ ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પણ જોવા મળી રહી છે. 12 અને 13 જાન્યુઆરીએ આ ટ્રેડ શો જનતા માટે ખુલ્લો મુકાશે.
તો પ્રધાનમંત્રી મોદીના હસ્તે ટ્રેડ શોનું ઉદઘાટન થઈ રહ્યું છે. હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશથી મહાનુભાવો અને મહેમાનો આવી પહોંચ્યા છે, ગુજરાતના દ્વારે આવી પહોંચ્યા છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોના આયોજન પહેલાથી જ ઓસ્ટ્રેલિયાથી લઈને યુએસ સુધીના 20 જેટલા દેશોના મહેમાનો આવી ચૂક્યા છે અને 20 જેટલા દેશોની જે બિઝનેસને લઈને જે માહિતી છે તે પણ પ્રદર્શિત કરવામાં આવશે. 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 12 અને 13 જાન્યુઆરીએ આ ટ્રેડ શો જનતા માટે ખુલ્લો મુકાશે. To the most epic business bonanza, the perennial highlight of the vibrant Gujarat Global Summit, the much-awaited tapestry of trade, networking and knowledge. The mega vibrant Gujarat Global Trade Show. Witness the who's who of manufacturing and service sectors striving to spotlight their innovative endeavors and commitment to excellence. A remarkable platform for networking and knowledge sharing. Abundant business potential. An ocean of myriad opportunities. Exclusive reverse buyer LOEs. Access to vendor development programs. A real value proposition for all. Scheduled from 9th to 30th January, featuring a wide range of sectors like Make in India, sustainability, women entrepreneurship, MSME, and tech. Experience, engage, and be a part of the vibrant Gujarat Global Trade Show 2024. Your gateway to the future. Let's do our bit in writing India's future together. And now, we request you all to find proposal for a tour of Vaikuntha Global Trade Show 2024. Thank you, sir. Thank you, please. Thanks once again. તો રાજ્યમાં દર 2 વર્ષે યોજાતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 9 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું. प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी और यूएई के प्रेसिडेंट शेख मोहम्मद बिन जायद जी के स्वागत के लिए अहमदाबाद और गांधीनगर में कुल मिला के देश के अलग अलग 14 राज्य की कलाकृति को पेश किया जाएगा. साथ ही में हजारों की संख्या में लोग अहमदाबाद में और हजारों की संख्या में लोग गांधीनगर में दोनों लीडर्स के स्वागत के लिए तैयार हैं. आज मोदी जी के साथ देश के दोस्त के स्वागत के लिए भी बहुत ही बड़ी तैयारियां हो चुकी हैं. अभी हमारे मेहमान यूएई से निकले भी नहीं है, उससे पहले हजारों की संख्या में लोग दोनों नेता के स्वागत के लिए तैयार हैं. आज एक अलग ही प्रकार का स्वागत होगा. ये स्वागत अपने आप में बहुत ही खास है. आज के स्वागत के लिए गुजरात के नागरिकों में एक अलग प्रकार का जोश है. भूतकाल में भी हमने देखा है प्रधानमंत्री जी जब जब आते हैं तब हजारों की संख्या में लोग स्वयं वो आके प्रधानमंत्री जी की एक झलक पाने के लिए, उनके स्वागत के लिए हर देश के हर एक कोने में इसी प्रकार का माहौल हमें देखने मिलता है. તો ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો,
મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ જેવા 20 જેટલા દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરવાના છે, જેમાં સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો સહભાગી થશે, જે વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સંશોધનો અને નવીનતાઓને રજૂ કરશે. ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો, જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જેઓ થોડા સમય પહેલા આવ્યા હતા અને તેમણે જણાવ્યું કે રોડ શોને લઈને હજારોની સંખ્યામાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અતિ આધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ જેવા સેવાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.